બધા રિપોર્ટ કરાવ્યા તો ખબર પડી મને કે બ્રેસ્ટ કેન્સર છે. હું તો એકદમ એકલી હતી, મારી સાથે ખાલી મારો છોકરો જ છે. શરૂઆતમાં તો મમ્મીને ખબર પડી ત્યારે મમ્મી ડરતા પણ બહુ હતા. મતલબ બીમારી એવી કે ગંભીર કે આપણાથી બેસી નહીં રહેવાય. મારું નામ ગીતાબેન મુકેશભાઈ સોની છે. હું વલસાડના એક ગામડામાં રહું છું. મને આ બીમારી સ્તન કેન્સર, બ્રેસ્ટ કેન્સર છે. મને પહેલાં સૌપ્રથમ ખબર પડી જુલાઈ મહિનામાં. શરૂઆતમાં તો મમ્મીને ખબર પડી ત્યારે મમ્મી ડરતા પણ બહુ હતા. પછી મને કીધું મમ્મીએ કે મને આવું છે એમ. તો પછી મમ્મીને મેં હિંમત આપી કે આપણે બતાવીએ દવાખાનામાં, ચેકઅપ કરાવીએ. પણ તો બી પણ મમ્મી ડરતા હતા. સાથે હતા મારા મામી, તેમને મેં વાત કરી તો તેમણે કીધું કંઈ નહીં, તું ગભરાનો, આપણે દવાખાનામાં જઈએ, ચેકઅપ કરાવીએ, બધું કરાવીએ. તો મેં બતાવવા માટે હું પહેલાં વલસાડના સિવિલ હોસ્પિટલમાં ગઈ. ત્યાં બધા રિપોર્ટ કરાવ્યા તો ખબર પડી મને કે બ્રેસ્ટ કેન્સર છે. તો પછી ડિસિઝન લઈ લીધો તાત્કાલિક જ કે આપણે ઓપરેશન કરેલા કે મતલબ બીમારી એવી કે ગંભીર કે આપણાથી બેસી નહીં રહેવાય, કરાવવા જ પડે ઓપરેશન. તો પછી ઓપરેશન કરાવી લીધું. બધા ડૉક્ટરો, સ્ટાફ મેમ્બરો બધા સારા હતા. ઓપરેશન કરાવ્યું પછી કીમોથેરાપી લીધી અમે સિવિલમાં પણ અશ્વિન સર સારા હતા, બધા સ્ટાફ મેમ્બરો સારા હતા. 2 મહિના પછી મારે પાછું સિવિલ મેં કીમોથેરાપી માટે ગઈ. 21 દિવસે મારી 6 કીમોથેરાપી હતી. મારી કીમોથેરાપી પતી ગઈ એ પછી 1.5-2 મહિના પછી ત્યાંથી સિવિલમાં ડૉક્ટરે, અશ્વિન સર કરીને ડૉક્ટર છે, એમણે અમને આ વાપી 21st સેન્ચુરી હોસ્પિટલમાં આવવા માટે કહ્યું. મને પણ શરૂઆતમાં ખબર નહીં હતી રેડિયેશન માટે કે બહુ પેલું એમ હેવી હોય કે કંઈ મથા આવે તેવું હોય, પણ કંઈ હોય નહીં. આપણું જેમ નોર્મલ એક્સરે કરે તે પ્રમાણની જ બધી રીત હોય. આપને અંદર લઈ જાય, 5-10 મિનિટ લાગે. શરૂઆતમાં પહેલે 10 થી 15 મિનિટ લાગે સેટ કરતા, પછી તો જેમ રૂટીનમાં આવી જાય એટલે તેમ જલ્દી ફટોફટ થઈ જાય. પછી અહીંયા ખબર પડી અમને કે આવી રીતે રેડિયેશન લેવામાં આવતું છે તો પહેલાં માસ્ક બનાવવામાં આવે. તો અમે એ માસ્ક બનાવીને આપી ગયા. ત્યાર પછી અમે એના 1 મહિનો પછી મારા છોકરાની એક્ઝામ હતી એટલે અમે 18 તારીખથી રેડિયેશન લેવા માટે આવ્યા. અહીંયા બધી સુવિધા સારી છે. અત્યારે મારી રેડિયેશન ચાલે છે. મારું પતી જ ગયું છે લગભગ. મારી 16 રેડિયેશન છે. તો શનિવારે મારી પતી જ જવાની છે રેડિયેશન. આયુષ્માનમાં જ મારું અહીંયા રેડિયેશન પણ ચાલે છે. અને અહીંયા બધી રહેવાની, જમવાની સુવિધા સારી છે. અહીંના સ્ટાફો પણ સારા છે, ડૉક્ટરો પણ સારા છે. હું તો એટલું કહેવા માંગુ કે મારા જેવી ઘણી બહેનોને આ બીમારી, કેન્સરની બીમારી બધા ડરી જાય છે, પણ ડરવાની જરૂર નથી. હું તો એટલું કહેવા માંગુ, તમે આગળ આવી અને જાંચ કરાવીને આ ઓપરેશન કરાવે તો સારું છે. હું તો એકદમ એકલી હતી, મારી સાથે ખાલી મારો છોકરો જ છે, મારું કોઈ છે પણ નથી. મારા હસબન્ડ હતા એ મને છોડીને જતા રહેલા. મને મારા છોકરાએ જ મને હિંમત આપી અને મારા છોકરાને જોઈને આજે મેં મારા છોકરાનું ભવિષ્ય બને આગળ, એના માટે મેં આગળ આવીને મેં આ હિંમત કરીને ઓપરેશન કરાવ્યું મેં. અને અત્યાર સુધીમાં મને આ બધી ટ્રીટમેન્ટ મારી પતી ગઈ છે. તો બસ હું બહેનોને એટલું જ કહેવા માંગુ, મારા જેવી બીજી કોઈ બહેનો હોય તો તમે આગળ આવીને આ તમે બીમારીથી ડરશો નહીં અને આગળ ઈલાજ કરાવે તો આપણું પણ ભવિષ્ય બને.